विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 143 श्लोक। महामोहग्रासग्रसनगलितात्मावगमनः धियो नानावस्थां स्वयम् अभिनयन् तदगुणतया अपारे संसारे विषयविषपुरे जलनिधौ निमज्जोन्मज्यायं भ्रमति कुमतिः कुत्सितगतिः। એટલે આ બધા જે શ્લોકો છે જે 141માં શ્લોકથી શરૂ કરીને હવેના બધા જે શ્લોક છે એની અંદર શંકરાચાર્યજી બતાવે છે કેવી રીતે બંધન આવ્યું છે. આ પ્રશ્ન હતા ને શિષ્યના પ્રશ્નો ગુરુને, આત્મા શું છે, અનાત્મા શું છે, બંધન શું છે, બંધન આવ્યું કેવી રીતે, કથમેશ આગત, કોનામ બંધ કથમેશ આગત, આ બંધન શું વસ્તુ છે અને કેવી રીતે આવ્યો. એટલે આચાર્ય હવે એનો ઉત્તર આપે છે, ગુરુજી ઉત્તર આપે છે, એ અહીંયા બતાવવામાં આવે છે. 141માં શ્લોકથી શરૂ કર્યો આ પ્રશ્નનો ઉત્તર. કયા પ્રશ્નનો? બંધન કેવી રીતે આવ્યું. અને આ બંધન જે છે જેને આપણે સંસાર કહીએ છીએ એને ઘણી રીતે સમજાવી શકાય. અહીંયા આ સંદર્ભની અંદર શંકરાચાર્યજી બંધનનો અર્થ કરે છે આત્મા વિષયક થયેલી ભૂલ. અનાત્માનો આત્મા પર અધ્યાસ, આત્માને અનાત્મા કહેવો, આત્માને અનાત્મા જેટલો જાણવો, એ પ્રકારનો જે અવિવેક જે છે, અધ્યાસ કહો, અવિવેક કહો, એ જ બંધન છે. એવી રીતે અહીંયા એની વ્યાખ્યા કરે છે. અર્થાત આત્મા વિષય કરેલી ભૂલ, સેલ્ફ એરર, એને અહીંયા બંધન કહે છે. અને આ જો પછી હવે આ તો પછી બંધનનું કારણ શું? કથમેશ આગત, બંધન આવ્યું કેવી રીતે, એટલે કે તો પછી આ ભૂલ થઈ કેવી રીતે, એનો અર્થ એવો થાય ને, બંધન જો ભૂલ કહેતા હોવ તો એ ભૂલ થઈ કેવી રીતે. ભૂલ થવાનું એક જ કારણ હોય, ભ્રમ થવાનું એક જ કારણ હોય, અને છે અજ્ઞાન. ભ્રમ માટે બીજું કોઈ જવાબદાર નહીં, અજ્ઞાન જ જવાબદાર. એને એટલે કે વાસ્તવમાં આ બંધનનું કારણ એટલે કે ભૂલ કે ભ્રમનું કારણ વાસ્તવમાં અજ્ઞાન છે, આત્મવિષયક અજ્ઞાન. કેવી રીતે આવ્યો જો પ્રશ્ન શિષ્યનો હતો તો એનો ઉત્તર અપાયો છે કે અજ્ઞાનમાંથી આવ્યું છે. અને એ વસ્તુ આ અજ્ઞાન જે છે એને એટલે થોડું જરા ટેકનિકલી એને કહેવામાં આવે છે પારિભાષિક રીતે, કે અજ્ઞાનની જે આવરણ શક્તિ જે છે એ વાસ્તવમાં આત્માને જાણે કે ઢાંકી દે, અને એ અજ્ઞાનની જે વિક્ષેપ શક્તિ છે એને કારણે આ ભૂલ ભ્રમ જન્મે. વિક્ષેપ એટલે જન્મ થવો કશા. એટલે અજ્ઞાનની આવરણ શક્તિથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ જવું, અને પછી
આત્મા વિશે જુદો ખ્યાલ ઉત્પન્ન થયો, જેવો છે એના કરતાં જુદો ખ્યાલ, એને ભ્રમ કહેવાય. એટલે ભ્રમની ઉત્પત્તિ માટે અજ્ઞાનની વિક્ષેપ શક્તિ જવાબદાર. એ ત્યારે જ કામ કરે કે જ્યારે ઢંકાઈ ગયો હોય તો ને અજ્ઞાનનું સ્વરૂપ ને આત્માનું સ્વરૂપ. એટલે અજ્ઞાનની આવરણ શક્તિથી આત્માનું સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું, અને વિક્ષેપ શક્તિથી એ એમાંથી આ ભૂલ કે ભ્રમ જન્મ્યો. જેવી રીતે આ રજ્જુના અજ્ઞાન એટલે કે અજ્ઞાન, રજ્જુ વિષયક અજ્ઞાન, એટલે અજ્ઞાનની આવરણ શક્તિથી રજ્જુનું સ્વરૂપ ઢંકાઈ ગયું, અને એ અજ્ઞાનની વિક્ષેપ શક્તિથી રજ્જુને બદલે સર્પ જણાયો, ભ્રમ થયો. એટલે સર્પની ઉત્પત્તિ અજ્ઞાનની વિક્ષેપ શક્તિ કહેવાય. અને અજ્ઞાનની આવરણ શક્તિ એટલે શું? આવરણ, ઢાંકી દેવું છે ને રજ્જુને. એટલે આ રીતે વાસ્તવની અંદર આવું ટેકનિકલી બતાવે. એટલે આ બંને આવરણ અને વિક્ષેપ શક્તિ જે છે એ ભેગા થઈને આ મનુષ્યની અંદર આ બંધન, ભ્રમને જન્મ આવે. અને આ વસ્તુ શંકરાચાર્યજી જે છે જુદી જુદી રીતે સમજાવે છે. એટલે કે જુદી જુદી રીતે એટલે જુદા જુદા ઉદાહરણ લઈને. એક તો મેં તમને આ ઉદાહરણ આપ્યું છે રજ્જુ સર્પનું, એમનું જ ઉદાહરણ છે. રજ્જુ સર્પના ઉદાહરણમાં પણ આ જ બંને શક્તિઓ કામ કરે છે. ભૂલ ઉત્પન્ન થાય છે, રજ્જુની જગ્યાએ સર્પ, એવી ભૂલ. સર્પ ખરેખર તો એ ઉત્પન્ન થયો જ નથી, કેવળ ભૂલ જ છે, જાણીએ છીએ આપણે. ચાલો પછી બીજું ઉદાહરણ જે છે એ અહીંયા હવે આપી રહ્યા છે. આગળ ઉદાહરણ આપી દીધું રજ્જુ સર્પ. હવે અહીંયા જે ઉદાહરણ આપે છે એ વાસ્તવની અંદર આ આપણા શું જેને કહીએ મગર, એ મગર જે છે અને એની સાથે સરખાવે છે. શેને? અજ્ઞાનને આ મગર સાથે સરખાવે છે. ચાલો, એને એ વસ્તુ વાસ્તવની અંદર આ શ્લોકની અંદર કહે છે. અથવા શંકરાચાર્યજી આ શ્લોકો બધાની અંદર સંસારીની પેલી બાયોગ્રાફી કહીને, સંસારીનું જીવન ચરિત્ર એનું વર્ણન કરી રહ્યા છે. બહુ ટ્રેજડી કહેવાય આમ તો, ખરેખર સાચું કહું તો. કારણ કે એક તો પોતે સંસારમાં અંતર્ગત છે એટલે હેરાન તો થાય છે. પાછો એ ટ્રેજડી એટલે કહું છું કારણ કે હેરાન તો થઈ રહ્યો છે, પણ હેરાન થતો હોવા છતાં એનો ઉપાય એને ખબર નથી. અને બીજી કોઈ વ્યક્તિ એને બહાર કાઢવા માગે એમાંથી, આ દુઃખના સંસારમાંથી એને બહાર કાઢવા માગે તો પછી એમ કહે છે મારી પાસે સમય નથી. હા, સમય નથી. બધી વસ્તુ માટે એની પાસે સમય છે. આ સંસારમાંથી મુક્ત થવા માટે એની પાસે સમય નથી. એવું અમે કોઈ દિવસ એવું નથી કહેતા. એ જ છે ને, સંસારમાંથી મુક્તિનો ઉપાય જ આ જ્ઞાન છે. એટલે કે ક્લાસ. તો ક્લાસ માટે ટાઈમ નથી એને, બધા માટે ટાઈમ છે. 1 કલાક યુટ્યુબ પર બેસીને જોવા તૈયાર છે, 2 કલાક વોટ્સએપ કરવા માટે તૈયાર છે, 3 કલાક ફેસબુકમાં બેસવા તૈયાર છે, પરંતુ આના માટે 1 કલાક ફાળવવાનું એને ગમતું નથી. અને નથી ગમતું તો વાંધો નહીં, પણ ટ્રેજડી એ છે કે સંસારમાંથી છૂટી શકતો નથી. સંસારમાંથી મુક્તિ માટેના આખી દુનિયા ઉપાયો અજમાવે છે. સાચું કહું તો તમને, બધા સવારથી સાંજ સુધી આ એક જ વસ્તુ માટે મથામણ કરે છે. સતત મથામણ. શેની મથામણ? છૂટવા માટે, બંધનમાંથી, સંસારમાંથી છૂટવા માટે મથામણ કરે છે. કોઈ છૂટી નથી શક્યું. ખાલી આ જે આ સાંભળે કે ભાઈ છૂટવાનો ઉપાય આ જ છે, એ જ વાસ્તવમાં છૂટી શકે, બાકી કોઈ છૂટી શકતો નથી. અને માટે શંકરાચાર્યજી આ સંસારીને કુમતિહી કહે છે. જુઓ, ચોથી લાઈનની અંદર કુમતિહી. આ કુમતિ એટલે જેની મતિ કુત્સિત છે, એટલે જેનામાં વિવેક શક્તિ નથી, જેની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ કહીએ છીએ ને આપણે ગુજરાતી, કુંઠિત બુદ્ધિવાળો, અનઇન્ટેલિજન્ટ પર્સન, એને કુમતિ કહેવાય અહીંયા. અને એ કુમતિ જે છે એ વાસ્તવની અંદર તમને થાય સામેજી કુમતિ એટલે મતિ માટે શબ્દ વાપર્યો. કુ એટલે કુત્સિત, એટલે આવી કુંઠિત મતિ નાના વ્યક્તિનું નામ છે, સંસારીનું નામ કુમતિ. આ બહુરી સમાસ છે ને,
એટલે કુત્સિતા મતિહિ યસ્ય સહ કુમતિ, જેની મતિ આવી કુત્સિત થઈ ગયેલી છે તે એમ. અને આવું કેમ કહો છો? કારણ કે વાસ્તવની અંદર આ જો વ્યક્તિ સહેજ આ બુદ્ધિનો ઉપયોગ કરે, થોડી વિવેક શક્તિનો ઉપયોગ કરે ને પોતાનું જીવનના જે અનુભવો છે, પાછલી જિંદગી જે ગઈ છે આટલા વર્ષો, એના અનુભવોનું જરા વિશ્લેષણ કરે વ્યવસ્થિત રીતે બેસીને, વિવેક શક્તિનો ઉપયોગ કરીને, તો એને ખ્યાલ આવે કે વાસ્તવમાં આ બહારની દુનિયામાં મથામણ કરવાનો કોઈ બહુ 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 એનો એને કરવાથી કંઈ ઉકેલ આવવાનો નથી એમ. જીવનની સમસ્યાઓનો ઉકેલ બહારના જગતને બદલવામાં નથી. એટલે વાસ્તવની અંદર જો વ્યક્તિ ખરેખર બુદ્ધિશાળી હોય તો એ સમજી શકે કે આ બહારની દુનિયામાં જ મથામણ કરીને આટલા વર્ષો બધા લોકોએ શું કર્યું? બહારની દુનિયાને બદલી. દેટ્સ ઓલ. આટલું જ કરીએ છીએ આપણે. આપણી આસપાસ જે છે એને સતત બદલતા રહીએ કે જેથી કરીને હું કમ્ફર્ટેબલ થઈ જાઉં, બસ આ સંસારમાંથી જ મુક્ત થઈ જાઉં. તે તો આટલા વર્ષો એ જ કર્યું, બીજું શું કર્યું છે આપણે? એટલે આટલું કર્યું છતાં હજુ સ્થિતિ તો એવી ને એવી જ છે. જે 20મા વર્ષે હતો એ જ 50મા વર્ષે 60મા વર્ષે એવો ને એવો છે. કોઈ ફેર જ નથી પડ્યો. ઇનફેક્ટ સ્થિતિ બગડી છે. 20મા વર્ષે તો બધા જીવનના અનુભવો નહોતા, એટલા રાગદ્વેષે નહોતા. હવે આ 30-40 વર્ષમાં તો એટલો બધા રાગદ્વેષ થઈ ગયા છે કે જેની કોઈ સીમા નથી. હવે 20મા વર્ષે તો એ બેસીએ શકતો હતો થોડો, ભલે એ કંઈક આપણે ચંચળ હોય, યુવાન ને આ તે બધું બરાબર છે, પણ આ 60મા વર્ષે તો એની સ્થિતિ એવી છે કે એના રાગદ્વેષ એને બેસવા જ નથી દેતા. કારણ કે અનુભવો થયા ને, અનુભવમાંથી રાગદ્વેષ જન્મે, ઇમ્પ્રેશન, બધી વાસનાઓ જન્મે. એટલે એ વાસનાઓનો સમૂહ થઈ ગયો છે. 20 વર્ષની વ્યક્તિ અને 60મી વર્ષની વ્યક્તિમાં શું ફેર ખબર છે? 60 વર્ષની વ્યક્તિમાં વાસના એ વાસનામય હોય છે. 20 વર્ષની વ્યક્તિ જે છે એનામાં હજુ એ કંઈક થોડી સંકલ્પ શક્તિ છે, એ એની વાસનાઓ પર નિયંત્રણ કરી શકે છે. નથી કરતો એ જાણે જુદી વસ્તુ છે. એ આપણા આ 60 વર્ષવાળાના રસ્તે જ જઈ રહ્યો છે, પરંતુ જવાનો જ છે. પરંતુ 20મા વર્ષે તો એની પેલી સંકલ્પ શક્તિ હતી, પોતાની આ ટેવો વાસનાઓ પર નિયંત્રણ કરવા માટેની શક્તિ હતી. 60મા વર્ષે કશું રહ્યું નથી, સંકલ્પ શક્તિ બિલકુલ નહીં. જે ટેવો પડી ગઈ છે, વાસનાઓ છે, જે રાગદ્વેષ છે, એના આધારે જ જીવન જીવે. એ ટેવમાંથી છૂટી જ ના શકે. એટલે લોકો બિચારા ફરિયાદો કરે છે સ્વામીઓને કે આ આટલી ઉંમરના થયા સ્વામીજી, એમને સમજાવો ને. પેલો નાનો હોય તો એને આપણે ના સમજાવીએ, અણસમજ. આ મોટા છે એમને તો તમે સમજાવો, એ એમના માટે સારું નથી અમે કહીએ તો એ માનતા નથી. પણ ક્યાંથી માને? વાસનાઓનો સમૂહ છે, ટેવોનો સમૂહ છે. ટેવમાંથી છૂટી ના શકે. ટેવ 20મા વર્ષે જે ટેવ પડી હતી તો તે હજુ કુમળી હતી. 60મા વર્ષે તો વૃક્ષ બની ગઈ છે. હવે એ ટેવને અનુરૂપ, એ ટેવને પોષતા ગયા. હવે ન રહ્યું. હવે સંકલ્પ શક્તિ 0, વાસનામય 60-70 આગળ જાય એમ વધારે ને વધારે થતું જાય. ચાલો, એનીવે, ઇન શોર્ટ, બહારની દુનિયા બદલી આપણે, પરંતુ દુનિયાઓનો અનુભવ કરીને, દુનિયાને બદલીને એનો અનુભવ કરીને વાસ્તવમાં આપણે વધુ ને વધુ વાસનાઓ એકઠી કરી અને એને લીધે સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે. એટલે આ રીતે વાસ્તવમાં એટલે કુમતિ એને કહે છે. કુમતિ એટલે એનામાં, અને ચાલો એનામાં સ્વતંત્ર રીતે આવી વિચાર કરવાની શક્તિ સ્વામીજી કોઈનામાં ન હોય, તમારામાં ક્યાં હતી? બરાબર છે. તમે તો આ ભણ્યા એટલે તમે આવું બધું બોલો છો, બરાબર. તો પછી શાસ્ત્ર જ્યારે તમને આવી રીતે વોર્નિંગ આપે કે આ બહારનું જગત બદલવાથી તમે સુખી નહીં બની શકો, એટલે એક તો પહેલું તો બદલી જ ન શકીએ, અને કદાચ બદલવાનો પ્રયત્ન કરીએ ને તો શાના જેવું થાય ખબર છે? એક સાઈડ આમ બદલાય પણ એની પાછલી સાઈડ પાછી બગડે. પછી એ સાઈડને બદલવા માટે લાવીએ તો પાછી જે સાઈડને સારી કરી હતી એ સાઈડ પાછી બગડે. પાછી આનું આ જ ચાલે છે. અને એમ કરતાં આવું આ બદલ કરતાં એવી સ્થિતિએ પહોંચ્યા કે હવે બદલવાની શક્તિ નથી રહી. બદલાઈ નથી ગયું, બદલવાની હવે શક્તિ નથી રહી. એટલે હતાશાનો સમૂહ. 70 વર્ષની વ્યક્તિ, હતાશાઓનો સમૂહ. ભાઈ, શેના માટે જીવનમાં હતાશા, ફ્રસ્ટ્રેશન શેના માટે છે? બહુ બધું તમે આ 50-60 વર્ષમાં બહુ કમાયા છો, અને ખૂબ બધો ભાદર્યો પરિવાર,
ભર્યો ભાદર્યો પરિવાર છે. લીલીવાડી કહે છે ને, લીલીવાડી લીલીવાડી છે ને, કેટલું બધું તો બધા સંપત્તિ, તમારું પોતાનું ઘર છે, ફાર્મ હાઉસ છે ને, હિંચકાઓ છે, ફલાણું છે, ઢીકણું છે ને, કાર છે ને, આ છે ને, તે છે ને. તો હવે હતાશા તો રહેવી જ ન જોઈએ. હવે તો 20 વર્ષનો વ્યક્તિ હતાશ હોય કારણ કે એની પાસે કશું નહોતું. તમે 70 વર્ષના છો, તમારી પાસે બધું જ છે, તો હવે હતાશા તમારા જીવનમાં ન હોવી જોઈએ. 20 વર્ષની વ્યક્તિ કરતાં 70 વર્ષની વ્યક્તિ વધુ હતાશ છે. આ તમને બહુ સ્પષ્ટ કહું છું. 20 વર્ષની વ્યક્તિ જે છે, ભલે એનામાં ઈચ્છાઓ ભલે રહી, પણ એનામાં એક થનગનાટ છે કે હું મેળવીશ ને, આ કરીશ ને, તે કરીશ ને, જે એનામાં હતાશા ઘણી ઓછી છે. 70 વર્ષની વ્યક્તિ જેણે આ બધી ઈચ્છાઓ પૂરી કરી જે 20મા વર્ષે હતી, એ ઈચ્છાઓને પૂરી કરીને હવે વાસ્તવમાં 70 વર્ષની વ્યક્તિએ હતાશામાંથી મુક્ત થઈ જવું જોઈએ. એની બધી ઈચ્છાઓ પૂરી થઈ, હતાશાઓનો પાર નથી. વૃદ્ધ વ્યક્તિ હતાશાઓથી ભરાયેલો છે, વાસનાઓથી ભરેલો છે, અને આને લીધે જીવનમાં દોજક, દુઃખથી અન્ય કશું નથી, કશું જ નથી. કર્યું શું તો 50 વર્ષમાં બહારનું જગત બદલવાનો પ્રયત્ન કર્યો, પોતે બદલાયો નહીં. 2 વસ્તુ હતી, ક્યાં બહારના જગતને બદલો, ક્યાં પોતે બદલાઈ જાઓ. એણે બહારના જગતને મચડ 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 મચડ, આમ બદલે ને પેલું બદલે ને પેલું બદલે ને પેલું બદલે. આ શેનું વ્યાખ્યા કરી રહ્યો છું? કુમતી. કુમતી એટલે આ. આચાર્ય આવો શબ્દ ન વાપરે. આચાર્ય હતાશ થયેલા જણાય છે. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયાત. પરીક્ષા કરી લીધી હોત જીવનના અનુભવોની તો સ્થિતિ બદલાઈ ગઈ હોત. બહારના જગતને જેવું છે એવું રવા દીધું હોત, પોતે બદલાયો હોત, બદલાઈ ગયો હોત તો બસ જીવનમાં પછી કોઈ દુઃખ નહોતું. બધું જ દુઃખ પોતાના વિશેની અણસમજમાંથી જન્મ્યું છે. દુઃખનું કારણ કોઈ પ્રારબ્ધ નથી ને આસપાસની પરિસ્થિતિઓ નથી. દુઃખનું કારણ કેવળ મારા વિશેની આ ભૂલ, અણસમજ એમાંથી છે. આટલું જ છે. જે આ સમજ્યા છે એનું જીવન સુખી છે. જે આ નથી સમજ્યા એ લોકો પાસે બધું હોવા છતાંય દુઃખી છે. આ ઇક્વેશનને કોઈ બદલી શકે એમ નથી. આ તથ્ય જે છે, આ સત્ય જે છે, એને કોઈ બદલી શકે એમ નથી. તમે ના પાડો તેથી સત્ય બદલાય નહીં. સત્ય એને કહેવાય કે જે અબાધિત જ રહે. સૂર્ય નામની વસ્તુ જ નથી એવું કહેવાથી કંઈક થોડો ફેર પડવાનો છે. અરે સૂર્ય છે જ, તમે ના પાડો તેથી શું. એટલે જીવનના સત્ય એને જ કહેવાય કે જેનો બાદ જ ન થઈ શકે. અને આ સત્ય જ છે. જેણે પોતાના વિશેની સમજ બદલી નાખી જગતને બદલવા કરતાં, એ સુખી થઈ ગયા. જેણે જગતને બદલવાનો પ્રયત્ન કર્યો સુખી થવા માટે, એ એવા ને એવા રહે, વધુ દુઃખી થાય. આવું છે. કારણ કે હવે બદલી શકાય એવી સ્થિતિ નથી રહી. જીવનની સંધ્યા આવી ગઈ છે, હવે શક્તિઓ નથી એવી જગતને બદલવાની. સ્વામીજી આ દીકરા દીકરીઓ સાંભળતા નથી. હવે પહેલાં તો ક્યાં ગયો હતો, વહેલા આવી જવાનું આ ઘરમાં રહેવું હોય તો, આમ કે હવે પહેલાં આંખો કાઢતા હતા, હવે પેલા આંખો કાઢે છે. છોકરાઓ આ રીતે વાત નહીં કરવાની, અમે 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 મોટા થયા છીએ, આમ છે તે અમારી જોડે આ રીતે વાત નહીં કરવાની. કશું બોલી ના શકે. સંસારીની બાયોગ્રાફી બતાવું છું, જીવન ચરિત્ર. તમારે લોકોની વાત નથી, તમે બધા તો આ રસ્તે આગળ કેટલા નીકળી ગયા. એટલે આ ચર્ચા આપણે જે કરીએ છીએ એ આ જગતમાં ક્યાંય આપણામાં હજુ કદાચ ક્યાં કંઈ લાલચ રહી ગઈ હોય ને સંસાર વિશે, જીવનના ભૌતિક વિષયો અને ભૌતિક ઉન્નતિઓ વિશે, ને હજુ જીવનને આ બહારની જગતને બદલવા વિશેના જો ક્યાંય કંઈક વાસના રહી ગઈ હોય, ઈચ્છા રહી ગઈ હોય, તો એને નિર્મૂળ કરવા માટે હું ચર્ચા કરું છું. કારણ કે તમને થાય જો સમજી આ બધું અમારામાં નથી, પણ તમને અમને કેમ કહો છો. કદાચ કંઈક આવું રહી ગયું હોય, રહી શકે, પોસિબલ છે. ક્યાંક એવો વિચાર આવે પાછો, આને બદલી નાખો, આ કરી નાખું, તે કરી નાખું. છોડો, પોતાની સમજ બદલી નાખો. દેટ્સ ઇટ. પોતાની સમજ બદલશો તો જગત નંદનવન જણાશે. પોતાની સમજ જો આવી, મતલબ પોતાના વિશેનું અજ્ઞાન, અણસમજ રહેશે,
તો જગત જે છે એ તમને ત્રાસદાયક લાગશે. માટે શાસ્ત્ર જે છે એ આ પ્રકારનું ગાઈડન્સ આપે છે. એટલે આ શાસ્ત્ર ને આ વિવેક શક્તિ જે છે એ જેને એના થકી વાસ્તવમાં જો કદાચ હજુ આ મતલબ આ પ્રોબ્લેમ સોલ્વ ન કર્યો હોય, કઠોપનિષદ અંદર કહ્યું અવિદ્યાયામ અંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. આ તો બહુ મોટી વાત કરી દીધી. સારું, ચાલો પોતાના વિષયની અણસમજ છે ને આ અવિવેક છે ને આ તે બધું બરાબર છે, તમારી વાત સાચી છે, આવું કહેતું જ નથી કોઈ. હા, તમે તમારી વાત કે શાસ્ત્રની વાત સાચી છે એવું નહીં કહ્યું. ત્યાં કઠોપનિષદમાં અવિદ્યાયામ અંતરે વર્તમાન, આ અવિદ્યાની અંદર અંધકારની અંદર ડૂબેલા છે અને સ્વયં ધીરા પંડિતમ મન્યમાના, છતાંય પોતાની જાતને ડાયા માણસો કહે છે. તો પરિસ્થિતિ બદલાય જ નહીં. તમે કોઈક આવી રીતે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો, આવી મતલબ સંસાર વગેરેની અંદર છો, કોઈ તમને એનો ઉકેલ બતાવે છે ત્યારે કહે છે તમે ઉકેલ બતાવના કોણ? અમે તો સ્વયં ધીરા, અમે તમારા કરતાં વધારે ડાયા છીએ. પંડિતમ મન્યમાન યમ ધર્મરાજા કહે. એટલે વાસ્તવની અંદર અવિવેક શક્તિ જે છે એને દૂર કરવા માટે શાસ્ત્રને કોઈ આવા આચાર્ય વગેરેની જે સલાહ જે છે એનો સ્વીકાર કરવાને બદલે એ આચાર્યને સામેથી એમ કહે છે આ સંસારી કે અમને ખબર છે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, તમે કોણ સલાહ આપનાર અમને? દેટ્સ ઇટ. હવે બંધ થઈ ગયા દ્વાર, પતી ગયું. દ્વાર ખુલ્લા હોત કે ભાઈ ચલો આ વાત સાચી જણાય છે આ શાસ્ત્રની કે આ વિવેક શક્તિ છે અને કારણે બધું થયું છે, સંસાર જે અજ્ઞાનને કારણે છે, અણસમજને કારણે છે પોતાના વિશેની, એ વાત સાચી છે એવું જો હોત તો કંઈક સુધરવાની તક હતી. ના, મોટા ભાગના સંસારીઓ આવું જ કહે છે અમને બધી ખબર છે અમારા જીવનમાં કેવી રીતે સુખી થવું ને બધું, અમને કોઈ સલાહની જરૂર નથી, આવું કહે છે. અને એનો કે દ્વાર બંધ જ કરી દીધા છે. અને એને કારણે શંકરાચાર્યજી થોડાક ગુસ્સે થયેલા લાગે છે. માટે કહે છે કુમતિ, જે તદ્દન બુઠ્ઠી બુદ્ધિના છે, ધાર વગરની બુદ્ધિના છે. અને એનું શું થાય છે એ હવે પહેલી લાઈનમાં કહે છે, પેલું ચોથી લાઈનમાં છે કુમતિ. પહેલી લાઈનમાં શું કહે છે? મહામોહ ગ્રાસ ગ્રસન ગલિતાત્મા અવગમન. આ એક જ શબ્દ છે, વિચારો તમે જો વચ્ચે ક્યાંય ગેપ નથી, એક જ શબ્દ, મોટો સમાસ છે. શબ્દોનો ભેગા કરો ને એમાં સમાસ બને ને, બે શબ્દોને ભેગા કરીને એક શબ્દ બનાવો એ સમાસ કહેવાય. એ બે શબ્દોમાંથી એક શબ્દ બનાવ્યો, હવે એ શબ્દને પાછા બીજા એક શબ્દ સાથે જોડો, હવે તો 3 શબ્દોનો સમૂહ થઈ ગયો સમાસ. આવી રીતે મોટો એક સમાસ. એટલે જે લોકોને સંસ્કૃતમાં બહુ રસ હોય એ લોકો માટે આ વિવેક ચૂડામણી બહુ સુંદર હોમવર્ક આપે છે. પણ એની આપણે જરા સમજીએ આ વસ્તુને. અને આ તો આ બધું આ શબ્દોના આવી રીતે વિભાગ કરીને અર્થ સરસ સમજાવેલો છે. વિવેક ચૂડામણી પર એક સરસ ટીકા છે શૃંગેરીના આચાર્યની, પહેલાંના, અત્યારના નહીં, પહેલાંના એક ચંદ્રશેખર ભારતી કે એવું કંઈક નામ હતું એમની ટીકા છે. એમણે આ બધું સમજાવ્યું છે. આવડો મોટો શબ્દ છે એમાં છૂટું પાડીને સમાસનો આવો વિગ્રહ કરીને અને પછી પ્રત્યેક શબ્દનો અર્થ આપીને સમજાવ્યું જ છે. સરસ છે. એનીવે, મહામોહ ગ્રાહ. ચાલો, આ અજ્ઞાનને મેં કહ્યું પહેલાં રજ્જુ સર્પની વાત થઈ ગઈ, ઉદાહરણ એ આપ્યું હતું પહેલાં. હવે અહીંયા આ બંધન કે નું કારણ જે અજ્ઞાન જે છે એ અજ્ઞાનને માટે ઉદાહરણ આપે છે ગ્રાહ. ગ્રાહ એટલે મગર. મહામોહ ગ્રાહ. મોહ એટલે અજ્ઞાન, મોહરૂપી ગ્રાહ, અજ્ઞાનરૂપી મગર. પણ મહામોહ એટલે આપણે જેને કહીએ ને ઘોર અજ્ઞાન અથવા ખૂબ મોટું, આમ તો મહા એટલે મહા મોટું, ખૂબ મોટું અજ્ઞાન. એ આવું કેમ કે? કારણ કે જે વિષયક અજ્ઞાન જે છે એ આત્મા વિષયક અજ્ઞાન છે ને, અને આત્મા શું કેવો છે? બહુ જ મોટો બ્રહ્મ છે, સૌથી મોટો, અનંત. એવા અનંત આત્મા વિશે, મહાન આત્મા વિશે અજ્ઞાન છે
અને માટે અજ્ઞાનને પણ શું કહ્યો? મહામોહ. અને એ મહામોહ જે છે એની સરખામણી આચાર્ય શેની સાથે કરે છે? મગર સાથે. અને શું કરે મગર? શું કરે? ગ્રસનમ, ગળવાનું કામ કરે. ગ્રસ ધાતુનો અર્થ છે ગળવું. આમ તો ગ્રાસ શબ્દ છે સંસ્કૃતમાં, એનો અર્થ થાય કોળિયો, કારણ કે એને આપણે આમ ગળી જતા હોઈએ, આમાં મૂકીને ખાઈને ઉતારી દઈએ નીચે, પછી ચાવી મતલબ. એટલે ગ્રસન, આ મહામોહરૂપી આ મહાન અજ્ઞાન, મોટું અજ્ઞાન જે છે, અજ્ઞાનરૂપી આ મગર જે છે એ ગ્રસનમ, એ ગળી જાય છે. ગલિત આત્મા અવગમન, એટલે કે છે ગલિત આત્મા, આત્મ અવગમન. અવ પ્લસ ગમ ધાતુનો અર્થ છે જાણવું. અવગમનમ એટલે કે જ્ઞાન. આત્મ અવગમન, આત્મજ્ઞાન. એટલે આ જે છે ગલિત આત્મવજ્ઞાન, કારણ કે આ મહામોહરૂપી મગરે આ આત્મ અજ્ઞાનને ગળી ગયેલો છે. અને એને કારણે આ આત્મજ્ઞાન જે છે, આત્મજ્ઞાનને ગળી ગયા છે. માટે આત્મજ્ઞાન કેવું છે? વાસ્તવમાં જતું રહે. ગલિત એટલે ખોવાઈ ગયું, કારણ કે ઉતરી ગયું છે પેલાના પેટમાં, એટલે ક્યાંય જણાતું નથી. એટલે મહામોહ, આ મહાન અજ્ઞાનરૂપી જે મગર જે છે એ વાસ્તવમાં આત્મજ્ઞાનને ગળી ગયો છે ને, એને કારણે આત્મજ્ઞાન ગલિત થયું છે, ખોવાઈ ગયું છે. આ જરા પોએટિકલી વાત કરે છે. એટલે આ સંસારિક વ્યક્તિ એવો છે જેનામાં આત્મજ્ઞાનનો અભાવ છે, લોસ્ટ. ગલિત એટલે લોસ્ટ. એનીવે, એટલે આ આખા શબ્દનો શું અર્થ થયો? કે આ સંસારી વ્યક્તિ જે છે એ છેવટે વાસ્તવમાં જેનામાં આત્મજ્ઞાનનો અભાવ છે, કારણ કે એનામાં રહેલો આત્મજ્ઞાન રૂપી જે પેલો મગર બેઠેલો છે, એ મગર આ આત્મજ્ઞાનને ગળી ગયેલો છે, ઉતારી દીધું છે એના પેટમાં. આ આખા શબ્દનો આખા મોટો જે આ શબ્દ જે છે, આખી પહેલી લાઈન મતલબ એનો આ અર્થ થયો. એનીવે, એટલે વાસ્તવમાં આ આત્મજ્ઞાન થકી આ વ્યક્તિ જાણતો નથી કે હું છેવટે આત્માનું અજ્ઞાનને કારણે જાણતો નથી કે હું છેવટે મુક્ત છું, હું બંધનમાં છું જ નહીં. આ વસ્તુ એ જાણતો નથી. માટે કુમતિ, અર્થાત આત્માનું જ્ઞાન જે છે એની આવરણ શક્તિને કારણે આત્મા જેવો છે, મુક્ત છે. હું મુક્ત જ છું, અત્યારે મુક્ત છું. જ્યારે રડું ત્યારે મારે રડવાની જરૂર નથી, ખરેખર. જ્યારે શોક કરું ત્યારે મારે શોક કરવાની જરૂર નથી. પણ પેલા અજ્ઞાન જે છે એ આત્માના સ્વરૂપને જાણે કે આ ઢાંકી ગયો છે. આત્મા વિષયક જ્ઞાન જે છે એને ગળી ગયેલો છે. આત્માની સાચી સમજ છે એને જાણે ગળી ગયેલો છે આ મગર. કયો મગર? આત્મા જ્ઞાન રૂપી મગર જે છે એ ગળી ગયેલો છે. અને એને કારણે આત્મજ્ઞાન ઉપલબ્ધ જ નથી. આત્મા જેવો છે એવું મને જણાતો નથી. અને એને કારણે હું શું છું? બંધનમાં છું. મારી જાતને બદ્ધ માનું છું. મુક્ત હોવા છતાં પણ બદ્ધ માનું છું એમ. એટલે આત્માની આ આવરણ, આત્મજ્ઞાનની આવરણ શક્તિ છે, એનું આ કાર્ય છે એમ કહેવામાં આવશે. અને પછી શું થાય? આવું એકવાર ગળી જાય પછી શું થાય? ધિયો નાનાવસ્થામ સ્વયં અભિનયતી. અભિનયન છે પણ આપણે અત્યારે અભિનયતી રાખીએ. એટલે અભિનયતીનો અર્થ થાય છે એ પોતાના તરફ લઈ જાય આ અજ્ઞાન. અભિનયતી, અભિનો અર્થ આમ થાય છે ને, અભિતઃ નયતિ. અભિતઃ એટલે સમીપતઃ, સમીપ, પોતાની સમીપ લઈ જાય. આ અજ્ઞાન જે છે, આ મગર જે છે પોતાની સમીપ લઈ જાય છે. એટલે સ્વયં અભિનયતી, પોતાની તરફ. સ્વયં એટલે પોતાની તરફ, અભિનયતી એ લઈ જાય છે, પોતાના નજીક લઈ જાય છે. એટલે વાસ્તવમાં આ જે આત્મ અજ્ઞાનને કારણે વાસ્તવમાં જે પછી શરીર વગેરેમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થવાની જ છે, એમાં જ થાય ને. આત્મબુદ્ધિ આત્મામાં ન હોય તો પછી શેમાં હોય? અનાત્મામાં જ હોય ને. એટલે અનાત્માને આત્મા કહે છે. અનાત્મામાં આત્મબુદ્ધિ કરાવે છે એમ કહેવાનો આશય છે.
એટલે શરીરના જે ગુણધર્મો છે એ શરીરના ગુણધર્મો પોતાના ગુણધર્મો માને. શરીરનો જન્મ મારો જન્મ માને, શરીરનો મૃત્યુ મારું મૃત્યુ, શરીરમાં આવતા વિકારો, વૃદ્ધાવસ્થા, તે બધા અનેક વિકારો આવે, એ બધા વિકારોવાળો પોતાને માને. ખરેખર શરીરના ગુણધર્મો શરીરના જ હોય. હકીકત છે, કોઈ પ્રશ્ન કરે શરીરના ગુણધર્મો કોના હોય, શરીરના જ હોય ને ત્યારે કોના હોય. વાલ્મીકી રામાયણ કોણે લખ્યું? તો શોધવે છે, ઉભા રહો જોઈ આવું. અરે ભાઈ વાલ્મીકી રામાયણ વાલ્મીકી લખ્યું, એને જેવી વસ્તુ છે. એટલે આ શરીરના ગુણધર્મો કોના હોય? શરીરના જ હોય. એ આત્માના ન હોય, પરંતુ જાણે આ પોતાના તરફ લઈ આવે છે. એટલે કે આત્મજ્ઞાનમાંથી જન્મેલી અનાત્મામાં આત્મબુદ્ધિ જે છે એના તરફ લઈ જાય છે. આત્માને અનાત્મામાં આત્મબુદ્ધિ કરાવે છે. અભિનયન એટલે એ પોતાની તરફ ફેંકે છે. અને કોણ છે તે? ધીય એટલે બુદ્ધિ, સૂક્ષ્મ શરીર. નાનાવસ્થામ અભિનયન. ધીય નાનાવસ્થા, નાના એટલે અનેક અવસ્થા, અનેક બધી મનની જે અવસ્થાઓ છે, સૂક્ષ્મ શરીરની અવસ્થાઓ છે, એ વાસ્તવમાં અભિનયન એ આત્માને વાસ્તવમાં એ સૂક્ષ્મ શરીરની અવસ્થાઓ છે એવો બતાવે છે. સૂક્ષ્મ શરીરની અવસ્થાઓ, મનની અવસ્થાઓ કઈ કઈ? કામ, મનમાં ઉત્પન્ન થાય કામ. તો આત્મા કે હું કામી છું, કારણ કે આત્માને આ સૂક્ષ્મ શરીર તરફ લઈ ગયો. કોણ? આ મગર પોતાની તરફ લઈ ગયો. એટલે પોતાના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા બધા જે છે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, અનાત્મા જે છે એમાં એ આત્મબુદ્ધિ કરાવે છે. એમ એ બહુ બહુ ટિપિકલ રીતે કહે છે. ધીય એટલે આ બુદ્ધિ, અંતઃકરણ, નાનાવસ્થા. એ અંતઃકરણની નાના અનેક અવસ્થાઓ બધી. અને એ જ કરીએ છીએ ને આપણે. મનમાં હતાશા આવે તો આપણે શું કહીએ? હું હતાશ છું. મનમાં ક્રોધ આવે તો કે હું ક્રોધી છું. મનમાં ભય ઉત્પન્ન થાય કે હું ભયભીત છું. એ જ કહીએ છીએ. એટલે વાસ્તવમાં હું તો ખરેખર આ બધાથી મુક્ત છું. આ તો બધી અંતઃકરણની અવસ્થાઓ છે. પરંતુ પેલો મગર જે છે એ વાસ્તવમાં આ આત્માને જાણે કે અજ્ઞાન, આત્મા વિષયક અજ્ઞાન રૂપી મગર આત્માને હવે પોતાના તરફ લઈ જાય છે. એટલે કે આમાંથી ઉત્પન્ન થયેલા બધા સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, અજ્ઞાન એટલે કારણ શરીર, એ કારણ શરીરમાંથી જ આવે ને બધા, એના તરફ એ લઈ જાય છે, અનાત્મા તરફ લઈ જાય છે. અનાત્મામાં આત્મબુદ્ધિ કરાવે છે. એ હવે તમે સમજી શકો છો. એટલે આ શું થયું? હવે આ અજ્ઞાનની વિક્ષેપ શક્તિ થઈ. સમજી ગયા? આ વિક્ષેપ શક્તિ. હવે ભ્રમ ઉત્પન્ન થશે ને. હું ભયભીત છું એમ કહ્યું, એનો અર્થ શું થયો? આત્મા ખરેખર જે ભયથી રહિત છે એને આવો ભયવાળો જણાવે છે. રજ્જુ જે સર્પથી વર્જિત છે એને હવે આ સર્પ રૂપે જણાવે છે. એવું. એટલે હવે આ જુદો જ ખ્યાલ આત્મા વિશે ઉત્પન્ન થયો. હું તો ભયભીત છું, ક્રોધી છું, હતાશ છું, નિરાશ છું, ફલાણો છું, ઢીકણો છું, હું ટેન્શનમાં છું, વગેરે વગેરે. એટલે આત્મા સર્વથી વર્જિત હોવા છતાંય આ અજ્ઞાન હવે એને પોતાના તરફ લઈ જાય છે. એટલે પોતાનું આ જે કાર્ય છે, સ્થૂળ સૂક્ષ્મ શરીર વગેરે અનાત્મા જે છે એના તરફ લઈ જાય છે ને એમાં આત્મબુદ્ધિ કરાવે છે. એટલે આ વિક્ષેપ શક્તિ થઈ અજ્ઞાનની. પહેલાં અજ્ઞાનની આ પેલી આવરણ શક્તિની વાત કરી કે અને અર્થાત આત્મા જેવો છે એવો જાણવા દેતો નથી, એવું કહ્યું ને. ગલિત આત્મ અવગમન, આત્મજ્ઞાન જે છે એને જાણે કે ગળી ગયેલો છે આ મગર. એટલે કે આત્મા જેવું વાસ્તવિક રીતે જેવો છે એવો જણાવવા દેતો નથી. એ અજ્ઞાનની આવરણ શક્તિ હતી. હવે કહે છે કે એ અજ્ઞાન જે છે એ પોતાના તરફ, એ મગર પોતાના તરફ લઈ જાય છે. એટલે કે પોતાનું કાર્ય જે છે સ્થૂળ સૂક્ષ્મ શરીરના તરફ લઈ જાય છે આત્મા, અને એમાં આત્મબુદ્ધિ કરાવે છે. એટલે કે હવે અનાત્માને આત્મા કહેશે. આવું ઉત્પન્ન થયું. હવે હું મન છું એ પ્રકારે કે હું કામી છું, ક્રોધી છું, ફલાણું છું, ઢીકણું છું. એટલે આ વિક્ષેપ શક્તિ થઈ. એનીવે એટલે આ રીતે પોતાના તરફ એ લઈ જાય છે એમ કહે છે. આ એક્ઝેક્ટલી શું થાય છે પેલું તમે ખ્યાલ હોય તો, જ્યારે વ્યક્તિ પેલું ફિલ્મ જોતી હોય છે એની પણ આવી જ સ્થિતિ હોય છે વાસ્તવમાં. એ પહેલાં શું કરે, પેલા ફિલ્મની અંદર જે તે હીરો હોય એને બહુ જ ગમતો હોય એટલા માટે તો એ જોવા જાય. ફલાણા એને મને બહુ આ હીરો મારો બહુ, હું પેલા હીરોનો ફેન છું એમ કે ને, ફેન, ફલાણાનો ફેન છું. એટલે એ ફેન હવે ફેનિંગ કરવા માટે જાય ખરો ત્યાં.
અને પછી એની સાથે એનું તાદાત્મ્ય થઈ જાય, કારણ કે એટેચમેન્ટ તો છે જ, એ હીરો સાથે તાદાત્મ્ય થાય. હવે એ ફિલ્મની અંદર એ બધી સ્ટોરી હોય કે એમાં હીરોને આ બધા અપડાઉન એના થતા હોય, કંઈક સારી પરિસ્થિતિ આવે, ખરાબ પરિસ્થિતિ આવે, એને મારવા માટે પેલો વિલન પાછળથી આવતો હોય અને એના હાથમાં કંઈક ચપ્પુ હોય. આ તો હીરો સાથે તાદાત્મ્ય થયું એટલે હીરોની બધી જે જુદી જુદી સ્થિતિ આવે, આ બધી ચડઉતર, એ ચડઉતર જાણે પોતાની ચડઉતર બની જાય. અને હીરોની બહુ કરુણ અવસ્થા આવી જાય. પેલા એની પત્ની કે એની પ્રેમિકા જે છે એને એનું મૃત્યુ થાય સમજો, અને હીરો રડતો હોય તો આ રડે. આનું નામ તાદાત્મ્ય. એના પત્ની તો બાજુ બેઠા છે, ભાઈ હવે તારે તો એના પ્રેમિકા, ઘણી વાર લોકો આવું બધું હોય, પ્રેમિકા સાથે જોવા જતા હોય. એટલે વાસ્તવમાં કહેવાનો આશય એવો છે કે ખરેખર પોતાની સ્થિતિ એવી ન હોવા છતાંય કશાક સાથે તાદાત્મ્ય થવાને કારણે એની સ્થિતિ મારી સ્થિતિ બને. એનું નામ વિક્ષેપ શક્તિ. આ બધાના અનુભવ છે. પોતાનું સ્વરૂપ ઢંકાઈ ગયું. પોતાના પત્ની કે જે હોય બેઠા જ છે, પોતાના જીવનમાં આ બધી કોઈ મુશ્કેલીઓ છે જ નહીં, એટલે પોતાનું સ્વરૂપ ઢંકાઈ ગયું. અને જે અન્ય છે હીરો, અનાત્મા, પોતાનાથી અન્ય, એની સાથે તાદાત્મ્ય કરે, એનામાં આત્મબુદ્ધિ કરે. એ અને તમે બંને જાણે એક જ બની ગયા, બે રહ્યા જ નહીં. અને પછી અનાત્માની જે સ્થિતિ હોય ચડઉતર, એ બધી મારી સ્થિતિ બની જાય. આનું નામ વિક્ષેપ છે, આનું નામ જ સંસાર. એટલે આ વ્યક્તિ પણ ત્યાં મૂવીમાં બેસીને રડતો હોય છે, બહુ જ આખું બકેટ ભરાય એટલું રડતું, ઘણી વાર તો રડતા હોય છે લોકો. પણ એની એ સારું જ છે, એ ત્યાં રડીને પછી ઘેર આવે ને ત્યારે હળવા ફૂલ થઈ ગયેલા હોય છે. એટલે પોતે ઘરે નથી રડી શકતા તો ત્યાં જઈને રડી લે, પોક અને પછી હળવા ફૂલ. અને પછી શું કે બહુ સરસ પિક્ચર હતું, કારણ કે પોતે હળવા થઈ ગયા ને, એટલે કે પિક્ચર બહુ સરસ હતું. અલા તમે તો જોઈને તો આયા, એમાં રડ્યા તમે આખું પિક્ચર તો એમાં શું સરસ હતું, પૈસા ખર્ચીને ગયા, રડીને પાછા આવ્યા, પણ તો કે સારું. આ પ્રકારની સ્થિતિ સમજવાનું છે. આ વસ્તુ આવું જ બન્યું છે. શરીર, મન, બુદ્ધિ વગેરે બધું અનાત્મા જ છે. પણ આ આત્મવિષયક અજ્ઞાનરૂપી મગર જે છે એ પોતાના તરફ એને ગળી જાય છે ને પોતાના તરફ લઈ જાય છે. અર્થાત એને એમાંથી ઉત્પન્ન થયેલા અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ કરાવે છે. માટે અનાત્માની જે સ્થિતિ, મનની જેવી સ્થિતિ, એ બધી જાણે મારી સ્થિતિ બની જાય છે. અને પછી દુઃખી થઈએ જ છે. બીજું જોઈએ જ છે, આપણે રડીએ જ છે. મનની સ્થિતિ ખરાબ હોય તો આપણે ક્યારેય એવું નથી કહેતા મનની સ્થિતિ છે, મારી સ્થિતિ બહુ ખરાબ છે સ્વામીજી, પછી રડીએ જ છે આપણે, એવું જ થાય છે. એની ધીહી એટલે આ અહીંયા બુદ્ધિ એટલે કે અંતઃકરણ, મન ગણવાનું. અને નાના અવસ્થા એટલે આ કામ, ક્રોધ વગેરે, એ બધી અનેક અવસ્થાઓ જે મન્યા હોય છે એ બધી સ્વયં અભિનયતી, એ જાણે પોતાના પર જ લાદી દે છે. આ બધી મનની અવસ્થાઓ આત્મા પર, અનાત્માનો આત્મા પર અધ્યારોપ થઈ જાય છે, અધ્યાસ થઈ જાય છે, ભૂલ થઈ જાય છે. વિક્ષેપ શક્તિ, આનું નામ બંધન. પતિ અને જ બંધન કહેવાય, બીજું કંઈ. એટલે રડવાની જરૂર જ નથી, સમજ્યા? જરાય રડવાની જરૂર નથી. મનને રડવું તો રડે, મનની સ્થિતિ જે છે એ તો આવ્યા જ કરવાની છે. મનની સ્થિતિ ક્યારેય એક સરખી નહીં રહે. તમે શું કહેવા માગો છો? સમજી જ્ઞાનીને પણ એક સરખી ન રહે એમ તો? હા, 101%. જ્ઞાનીને મહદંશે સત્વ હોય છતાં પણ આ બધી વૃત્તિઓ આવે પ્રારબ્ધને કારણે. કારણ કે મન તો મલિન સત્વ છે ને, એટલે એને કારણે સત્વગુણ ક્યારેક દબાય, ક્યારેક રજોગુણ આવે, ક્યારેક તમોગુણ પણ આવે. આ બધું આવે, પણ એ મનનું છે જાણે, એટલે એ રડે નહીં. આપણે રડીએ તાદાત્મ્યને કારણે, એ ન રડે. એ જાણે કે આ તો મનની વસ્તુ મિથ્યા છે. એટલે મનમાં ખરાબમાં ખરાબ વૃત્તિ ઉત્પન્ન થાય તો એ આમ ફટ કરતીને કાઢી નાખી શકે, કારણ કે જાણે છે તો મિથ્યા છે. આપણે માનીએ કે તો મારા મનમાં જ આવી છે, મારા મનમાં આવી એવું ન કહીએ. મારામાં આવા ખરાબ વિચારો છે એમ કે, સમજી મને બહુ ખરાબ વિચારો આવે છે એમ કે, આવું કે. એટલે જ્ઞાની અજ્ઞાનીમાં કોઈ ભેદ નહીં. મન તો પોતાની રીતે, એને વાસનાઓ તો બધી અનેક જન્મોની છે ને, એના કારણે, અને પ્રારબ્ધ પાછું, વાસના અને પ્રારબ્ધ કર્મ બંનેના મિશ્રણથી જીવન દરમિયાન આ બધું આવ્યા જ કરવાનું.
જ્ઞાનીનું મન હંમેશા બહુ સુંદર, સ્વામીજી બ્યુટીફુલ, એ ભાઈ એવું બધું ના હોય. જ્ઞાનીના અંતઃકરણમાં અનેક પ્રકારનું બધું આવે. અરે ક્રોધે આવે ને, જૂની વાસનાઓને કારણે કંઈક વસ્તુઓને ન જણાય તો ક્રોધ પણ ઉત્પન્ન થાય, પણ એ ક્રોધ વૃત્તિને માંથી પણ મુક્ત બની જાય. તરત જ વસ્તુને મિથ્યા કહેવા માત્રથી વસ્તુ તમારામાંથી ડ્રોપ થાય, નહીં તો ના થાય. સર્પ સાચો તો તમે ડ્રોપ ન કરી શકો. સર્પ મિથ્યા છે એવું જાણતાની સાથે જ ગયો સર્પ તમારામાંથી. ભલે પછી દર્શન થતા રહે, કદાચ એવી રજ્જુ હોય કે જેને કારણે સર્પના દર્શન થતા રહે ખરા, કારણ કે એનો કલર એવો છે, એવો શેપ છે, આમ તેમ જે પણ લાગ્યા કરે કે જોઈએ, પણ તમે હસો પછી આ ખરી છે, આ રજ્જુ કે આમ દોરડું ખરું છે, આ એક સાપ જેવું જ દેખાય છે, પછી હસવા માંડો. પહેલાં થર 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 સુંદરવનમાં ફોન કરો ફલાણું, હવે થર 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 થતા હતા, હવે બધું જતું રહ્યું. એટલે મિથ્યાનું નામ આ કે જે તમને આનંદ આપે. એટલે મેં તમને કહ્યું કે જેની પોતાના વિશેની સમજ બદલાઈ ગઈ છે એ વ્યક્તિ માટે જગત નંદનવન બની ગયું, આખું જગત નંદનવન બની જાય. એમાં જરાય અતિશયોક્તિ નથી. આપણને અતિશયોક્તિ લાગે કારણ કે આપણી સ્થિતિ જરા જુદી હોય. આપણે આપણા વિશેની સમજ હજુ બદલાઈ નથી. આપણે હજુ પોતાની જાતને આવા શરીર મન બુદ્ધિવાળા જ માનીએ છીએ. શરીર મન બુદ્ધિ આપણે આપણી જાતને કહેતા હોઈએ તો આપણે એ જગતના ભાગ છે. શરીર મન બુદ્ધિમાં આત્મબુદ્ધિ હોવી એટલે કે શરીર મન બુદ્ધિ વગેરેમાં સત્યત્વ બુદ્ધિ હોવી. આત્મા સત્ય છે માટે શરીર મન બુદ્ધિને આત્મા કહીએ એટલે શરીર મન બુદ્ધિ સત્ય છે. આત્માનું સત્યત્વ એના પર લદાઈ જાય અને આત્માનું સત્યત્વ જતું રહે. ખરેખર આત્મા સત્ય છે. આત્મા લગભગ હવે નામ જતો જ રહ્યો. તું બ્રહ્મ છું. શું બોલ્યા એમ કે તું બ્રહ્મ છું, તું ચૈતન્ય, અખંડ ચૈતન્ય છું, સચ્ચિદાનંદ છું, શું બોલ્યા એમ કે. મતલબ કે એનું અસ્તિત્વ જ જાણ આપણા માટે નથી રહ્યું. તો વિચારો, એટલે આ કેવું સુંદર ઉદાહરણ છે કે આ અજ્ઞાન જે મગર છે ગળી જાય. આત્માનું કહ્યું ને, ગલિત આત્મા વગરનું આ આત્મબુદ્ધિ કે આત્માની જે સમજ, આત્માનું સ્વરૂપ જે છે એની સમજ જાણે કે જણાતી જ નથી કોઈ જગ્યાએ. બધું પોતાની બાયોગ્રાફીમાં લખે, ઓટોબાયોગ્રાફી, આત્મકથામાં બધું જ લખે. સમ ખાવા માટે આટલો શબ્દ ન વાપરે કે હું બ્રહ્મ છું. સમ ખાવા માટે 500 પાનાની અંદર ક્યાંય તમને આ નહીં મળે. જો હું બ્રહ્મ છું એવું તમને એવું કહેતો નહીં જોવા મળે. બધું બોલશે પોતાના વિશે, આટલું નહીં બોલે. ગલિતમ, પતિ ગલિત એટલે લોસ્ટ. કારણ કે મગર છે આ તો, ગળી જાય પછી ક્યાંય દેખાય નહીં બહાર તમને. જેને ગળી ગયો એના પેટમાં દેખાય આપણને, પણ હવે તો મગર છે એટલે દેખાય કે આ ગળ્યું બેઠો જ મોટો. અજગરે એવું કરે છે. અજગર, હવે અહીંયા મગર કહ્યું છે એટલે મેં ગ્રાહ એટલે મગર, નહીં તો અજગરે લઈ શકો તમે. અજગર આખું આખું ગળી જાય બહાર, પછી આપણને જણાય ને ક્યાં ગયું પેલું હરણ હતું, ક્યાં જતું, એના પેટમાં પહોંચી ગયું ભાઈ. એનીવે, એટલે આ રીતે પછી આગળ કહે છે આ રીતે, મતલબ પોતાની પર આ રીતે અનાત્માના ગુણધર્મોનો આરોપ કરે, અનાત્માનો આરોપ કરે અને એને ભૂલ કહેવાય. પછી કહે છે તદગુણતયા. તદ એટલે અહીંયા પેલી બુદ્ધિની વાત કરી ને, અંતઃકરણ વગેરેની, એ અંતઃકરણ સાથે ગુણતયા એટલે એની સાથે તાદાત્મ્ય કરીને. અહીંયા ગુણતયા એટલે એના ગુણો દ્વારા એ એવું કહે છે, પરંતુ વાસ્તવમાં આપણે ગણવાનું એની સાથેના તાદાત્મ્યને કારણે પછી આ પ્રકારનો આ ભૂલ જન્મે. હું મન છું, હું આવો છું, ક્રોધી છું, ફલાણું એ બધી મેં તમને કહ્યું. આનું નામ જ બંધન. સમજ, બંધન એટલે શું? તમે શું કહો છો તમારા વિશે? સમજ, મને બધું આ બધું સમજાય છે ખરું, પણ હું નથી માનતો કે મને મારો મોક્ષ પ્રાપ્ત થયો. કેમ? કે મારું મન છે ને આવું છે. સારું, તમારું મન આવું છે ને, તમે તો નથી ને. ના, પણ મારું મન એટલે હું જ છું. આ બંધન. મારામાં હજુ બહુ જ અજ્ઞાન છે, મારામાં હજુ બહુ ક્રોધ છે, મારામાં સમજીએ બહુ આ છે, મારામાં બહુ ખરાબ વિચારો આવે છે. આનું નામ બંધન. દેટ્સ ઇટ. આ બંધનની આ વ્યાખ્યા અહીંયા કરવામાં આવે, આ પ્રકારની વ્યાખ્યા. અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરીને અથવા આત્માને અનાત્મા જેટલો કહેવો, એ જે ભૂલ થઈ, અવિવેક થયો, એનું નામ જ બંધન. એ અહીંયા સમજાવે છે. ધીહ નાના અવસ્થા તદગુણતયા. એટલે એની સાથે આ ધીય બુદ્ધિ સાથે આ રીતે કે અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને પછી વાસ્તવમાં એના ગુણધર્મોનો, અંતઃકરણના ગુણધર્મો તો છે જ. સત્વરજસ તમસમાંથી બનેલી બધી જ વસ્તુઓ ગુણવાળી જ છે.
એ શરીર હોય, મન હોય, બુદ્ધિ હોય, પ્રાણ હોય, બધું ગુણોવાળું જ છે. હું વાસ્તવમાં સર્વગુણોથી પર છું, પણ આ બધી ગુણોવાળી વસ્તુઓનો આરોપ કરીને હું ગુણવાળો થઈ ગયો. ગુણતયા એની સાથે તાદાત્મ્ય કરીને, તદ એટલે અહીંયા બુદ્ધિ કે અંતઃકરણ એની સાથે એના ગુણો સાથે તાદાત્મ્ય કરીને, એની સાથે તાદાત્મ્ય કરીને. આજે આ પેલા સરસ ઉદાહરણ આપતા આપણા શાસ્ત્રમાં આનું ઉદાહરણ આપે છે વારે વારે, કે પેલો હાથી હોય ને, હાથીને એનો પેલો મહાવત નવડાવે, ચક 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 કરે, એવું આમ પેલો દિવાલ ધોતો હોય એ રીતે એની પીઠ બરાબર મેં જોયું સાબુ લગાડી, કારણ કે પેલો બહુ ધૂળ ને આ તે બધું, એટલે એને બરાબર સાબુ લગાડી દીધું. અને એવો આમ ચક પાણી, એને તો કેટલું પાણી રેડવું પડે બિચારો, કલાક 2 કલાક ભર બપોરે મહેનત કરતા મેં જોયો છે. અને એવો હાથી હોય, એનો શ્યામ રંગ પણ ચકચક થતો હોય એની ચામડીને બધો, આપણને થાય કે હા કેવો એકદમ ચોખ્ખો ચટ છે હાથી. પછી લઈ જાય એને બાંધે, પાછું પેલા ખીલે ઝાડ નીચે. જેવું બાંધે પેલો હાથી શું કામ કરે ખબર છે? પેલી જે આજુબાજુ ધૂળ પડી લઈ પોતાના પર નાખવા પડે પાછું. ઈશ્વર મહાન કેવો ભગવાનનું કામ છે. તો વિચારો, એવું કહે છે કે એ ધૂળ નાખે એનું કારણ એને શરીરનું કંઈક તાપમાનમાં, જે આ બધું આ નહાયોને લીધે એને કંઈક તાપમાનમાં જે વધઘટ વગેરે થઈ, એને સરભર કરવા માટે આ રીતે કરતો હોય છે કે એને શરીરનું એક તાપમાન, આપણને જેમ ઠંડી લાગે તો આપણે કેવા કપડાં પહેરી લઈએ જેથી આપણા શરીરનું તાપમાન જળવાય, એવી રીતે એને તો બિચારાને શું કોટ પહેરાવે કોણ, પરંતુ તે ધૂળ નાખી પોતાના. ભગવાનની મહાન વિભૂતિ છે. પ્રત્યેક પ્રાણીઓને સૂઝ આપી છે પોતાનું જીવન કેવી રીતે ટકાવવું. એટલે બધાને નવડાવે, ધૂળમાંથી મુક્ત કરે, પાછો જઈ ફરી પાછું એ ધૂળ જ નાખે. એની એટલે કહેવાનો આશય એવો છે કે આ રીતે આપણે પણ આ બધો મળ, અંતઃકરણનો બધો જે ધૂળ છે, અંતઃકરણનો જે કાદવ છે સૂંઢથી આપણા પર, કામ, ક્રોધ વગેરે, એ આપણા પર નાખીએ છીએ આપણે. એ હાથીનો ભાગ નથી, ધૂળ હાથીનો ભાગ નથી, બરાબર છે ને? હાથીને ધૂળ ભિન્ન વસ્તુઓ છે. એવી રીતે અંતઃકરણ અને આત્મા ભિન્ન વિલક્ષણ વસ્તુઓ છે. મિથ્યા છે એ બધું અત્યારે હું ચર્ચા નથી કરતો. આપણે આત્માના આત્મ વિવેકનું પહેલું પાસું જોઈએ છે, એમ માનો. આત્માના અનાત્મા એ રીતે વિલક્ષણ, એ રીતે કહું છું. પછી કહો કે ના સમજીએ અનાત્મા એ આત્મા છે ને, એ બધી પછી વાત. આત્મા જે અત્યારે અનાત્માને આત્મા કહી દીધો છે, એના માટે બંને છૂટા પાડો. પહેલાં અવિવેક મિક્સર થઈ ગયું છે, એને છૂટું કરો એકવાર, પછી જોઈશું અનાત્મા શું વસ્તુઓ છે, એ પછી વાત. એટલે આ રીતે અનાત્મા જે છે એ આ ધૂળ સમાન છે, અને એના ગુણધર્મો બધા ધૂળ સમાન છે. કામ, ક્રોધ, લોભ, દ્વેષ વગેરે, ઈર્ષા, એ બધાનો આપણે આત્મા પર આરોપ કરીએ છીએ સતત. ન મે દ્વેષ રાગો, ન મે લોભ મોહો, મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ, ન ધર્મો ન ચાર્થો, ન કામો ન મોક્ષ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવમે. એટલા માટે ત્યાં આચાર્ય સરસ કહ્યું, ન મે દ્વેષ રાગો, ન મે લોભ મોહ. રાગ, દ્વેષ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધા કાદવ એ કે મારામાં છે નહીં. એનીવે, પરંતુ તાદાત્મ્યને કારણે, ગુણતયા તાદાત્મ્યને કારણે હું કામી છું, દ્વેષી છું, મારામાં સમજી હરીફાઈની લાગણી, મને બહુ હરીફાઈ, મારામાં બહુ ઈર્ષા છે, એમ કહીએ છીએ આપણે. અચ્છા, સારું. તેને લીધે શું થાય, શું પરિણામ આવે? અપારે સંસારે જલનિધૌ નિમજ્ય. એટલે પછી આ સંસાર રૂપી સમુદ્રની અંદર એ વાસ્તવની અંદર ડૂબવા માંડે. કેવો છે? અપારે સંસારે. પાર એટલે કિનારો, કિનારા વગરનો સમુદ્ર, અફાટ સમુદ્ર, જેનો કિનારો જ નથી. સંસારનો કોઈ કિનારો નથી, સંસારનો કોઈ કિનારો, સંસાર સમુદ્રનો કિનારો જ નથી. આવું જ છે, ક્યાંય એનો અંત જ નથી. પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનનમ, ભાઈ તો જન્મ મરણ થાય મેં બોલ્યા ને. આ તો સંસાર એટલે બંધન, તમે કહો છો. જન્મ મરણ એટલે બંધન. જન્મ આવે એની સાથે જ શરીરમાં આત્મબુદ્ધિ, બસ આવી ગયું ને, થઈ ગયું. જન્મ, શરીરમાં આત્મબુદ્ધિ ન હોય તો જન્મ લેવાનું કોઈ કારણ જ નથી. શા માટે જન્મ લેવો છે? એટલે તો જ્ઞાની મુક્ત, વિદેહ મુક્ત.
શરીરમાં જન્મ લીધો મતલબ શરીરમાં આત્મબુદ્ધિ છે, અજ્ઞાન છે, ઇન શોર્ટ એટલે બંધન. એટલે આ રીતે વાસ્તવની અંદર આ અપાર સંસારની અંદર, અફાટ સમુદ્રની અંદર જલનિધૌ, સંસારે જલનિધૌ, જલનિધિ એટલે સમુદ્ર, નિધિ એટલે ખજાનો, જળનો ખજાનો એટલે સમુદ્ર. અપારે સંસારે જલનિધૌ, આ સંસાર સમુદ્ર જે અફાટ છે એની અંદર નિમજ્જ, હવે ડૂબે છે. કારણ કે શરીરમાં આત્મબુદ્ધિ કરી, અંતઃકરણમાં આત્મબુદ્ધિ કરી, બસ એ ડૂબવાનું, ડૂબવા માંડ્યો. ડૂબે છે એટલે મતલબ કે દુઃખના સાગરમાં ડૂબેલો. દુઃખ આવે, તરત જ દુઃખ આવે. એટલા માટે તો પેલું બહુ $1 મિલિયન વાક્ય છે છાંદોગ્યનું, અશરીરમ ભાવસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત. અને પછી બીજું છે શરીર, ચાલો એ એટલે યાદ નથી આવતું મને અત્યારે, પણ શરીરમાં આત્મબુદ્ધિ હશે તો તમે આ પ્રિય અપ્રિયમાંથી, સુખ દુઃખ વગેરેમાંથી કદી મુક્ત નહીં થઈ શકો. અને જો શરીરમાં આત્મબુદ્ધિ નહીં હોય તો તમને પ્રિય અને અપ્રિય, સુખ અને દુઃખ સ્પર્શવાના નથી. ન પ્રિયા પ્રિય સ્પૃશત અશરીરમ ભાવસંતમ. જો તમે અશરીરી બની ગયા, અર્થાત શરીરમાંથી આત્મબુદ્ધિ જતી રહી, કારણ કે શરીર અનાત્મા છે અને હું તો આત્મા છું, સચ્ચિદાનંદ છું અને અસ્તિત્વ પ્રદાન કરનારો છું, એને અવભાષિત કરનારો છું, એ મારાથી અભિન્ન છે વગેરે વગેરે. મિથ્યા છે, અવર જવર કરનારા છે. ખાલી એ લોકો બધા અનુભવની એમની સત્યતા કેટલી અનુભવાય છે, બસ એટલી અનુભવાય ખરું. જેમ જેમ તમે તમારા સ્વપ્ન જગતનો અનુભવ કરો ને, એવી જ રીતે આ જાગ્રત જગતનો અનુભવ કરો. અનુભવથી વધુ એની કોઈ સત્તા નથી, અનુભવથી વધુ એની સત્યતા નથી. બસ એ નથી એવું નથી કહેતા આપણે, અનુભવમાં છે એટલું જ, બસ એનાથી વધુ સત્તા નહીં. અને એ અનુભવાય છે એનો આ જે વસ્તુ, આ બધા નામરૂપનો અનુભવ થાય છે, શરીર વગેરે, એનો કંઈક ઉપયોગ પણ છે. કારણ કે એ જે તે રૂપ હોય એનો ઉપયોગ પણ હોય ને, એ રૂપનો વિશેષ ઉપયોગ હોય. શરીર જે છે એ એક રૂપ, એનું નામ આપ્યું આપણે મનુષ્ય વગેરે જે પણ મુક્ત આત્મા જે હોય, પરંતુ એનો એક ઉપયોગ. પછી આ બીજું રૂપ, તો એનો પણ એનો કંઈક ઉપયોગ, વિશેષ ઉપયોગ, એવું બધું રહે. પરંતુ રૂપની ઉપયોગિતાને કારણે એ રૂપ જ સત્ય છે એવું થઈ જાય છે. આ થાય છે, ગરબડા થાય છે. ઘડો છે એક રૂપ છે, પણ ઘડો અનુભવની જ વસ્તુ છે. ઘડાની સત્યતા ક્યાં છે? સત્યતા એટલે જે સ્વતંત્ર રહે એ સત્ય કહીએ, એ તો છે જ નહીં. માટી છે ને, બધું માટી છે, વજને માટી છે ને, એનો સ્પર્શે માટી છે ને, એમાં રહેલી ગંધે માટી છે ને, એનો બધું જે પણ એનું જે રૂપ છે એ પણ માટી જ છે ને પૂરેપૂરું. ઘડો અનુભવાય છે ખરો ને, એનો ઉપયોગ છે પાછો વિશેષ. બસ આવું છે એને લીધે આપણે ઘડાને સત્યમાં લઈએ છીએ. માટી ભૂલાઈ જાય છે, ટોટલી ભૂલાઈ જાય છે. કોઈ કહે કે આ માટી અહીંયા આમ રૂમમાં બહુ માટી પડી છે, તો હવે આપણે વિચાર નથી આવતો. આપણે ખરેખર શોધીએ, માટીને શોધવા હોય, એટલે આપણે આ ઘડો જ માટી. આવું કરેલું એક ગુરુએ પોતાના શિષ્યને કહ્યું કે ચાલ કચરો વાળે કાઢતો હોઈએ રૂપમાંથી. એટલે પેલા કચરો વાળે કે હજુ માટી છે, હજુ માટી ક્યાં છે? આ થયું ગુરુ પર ગુસ્સો ચડ્યો કે આ મને આ ખોટી મને સજા કરે છે. એ પેલો ઘડો ઉચકીને નીચે ત્યાં વાળતો હતો પાછો. ક્યાં માટી છે, ક્યાં માટી? એટલે કે જે હાથમાં ઉચક્યું એ શું છે? તે કે ઘડો છે. તો હા કે છે ઘડો છે. એટલે ક્યાં ઘડો ક્યાં છે? ઘડો ક્યાં? ઘડો હોય તો લઈ જા તું ઘડો, ચાલ માટી મને આપી દેજે, વાંધો નહીં. તને ઘડાની સત્યતા. હા બસ આ વસ્તુ છે. ઘડા આવો એક રૂપનો અનુભવ થયો અને આપણે નામ આપ્યું ઘડો, એનો એક ઉપયોગ પાણી ભરવું વગેરે, એટલે સત્ય. એને જો સત્ય કહો તો એ ખરેખર જેને કારણે એનું અસ્તિત્વ છે એ વસ્તુનું અસ્તિત્વ ન રહે તમારા માટે. માટીનું અસ્તિત્વ ન રહે, આવી સ્થિતિ થઈ છે અહીંયા પણ. આત્માનું જાણ અસ્તિત્વ જ નથી. આ શરીરમાં બુદ્ધિ જ સત્ય જણાય છે. આવું છે. એટલે અપારે સંસારે જલનિધૌ નિમજ્ય, આ વાસ્તવની અંદર આ અફાટ સમુદ્રની અંદર એ હવે ડૂબે છે, અર્થાત દુઃખી થાય છે. અને કેવો છે આ સંસાર? શેનાથી ભરેલો છે આ સમુદ્ર? સંસાર સમુદ્ર વિષય વિષપુરે, વિષય વિષપુરે, પૂરમ ભરેલો. પૂરમ એટલે પૂર્ણ,
ભરેલો. પૂર ધાતુ જ છે. પૂર ધાતુનો અર્થ છે ભરવું, ટુ ફિલ. પૂરયતી એમ કહીએ આપણે. આમાંથી પુરુષ શબ્દ પણ આવે છે. પુરુષ શબ્દ આત્મા માટે ક્યારેક પુરુષ શબ્દ વાપરીએ છીએ એ કારણ કે પૂરયતી, આ શરીરને જાણે ભરી દે છે, આત્મા ભરી દે છે. શરીરના કણે કણની અંદર આત્મા જ છે, બીજું કશું નથી. જેમ પેલા ગળાના કણે કણની અંદર માટીથી અન્ય કશું છે જ નહીં, એમાં શરીરની અંદર કણે કણ આત્મા જ છે. કારણ કે જે કણનું અસ્તિત્વ એ આત્માનું અસ્તિત્વ છે, એ જ આત્મા છે. એનીવે, એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર વિષ પૂરે એટલે આવી રીતે ભરેલો, પૂર્ણ. શનાથી ભરેલો છે? વિષપૂરે. એટલે આ સંસાર સમુદ્ર જે છે એ તો વિષથી ભરેલો છે એમ કે છે. અને કયું વિષ છે? પણ પેલું સાપમાંથી નીકળેલા વિષથી ભરેલું છે? ના, વિષપૂરે. એટલે વિષયરૂપી આ વિષ જે છે એ વાસ્તવમાં એનાથી આ સંસાર સમુદ્ર ભરેલો છે. કેવી રીતે ખબર પડી કે આ વિષય વિષ છે? ભાઈ, આ પ્રત્યેક વિષયને વિષ જ કહેવામાં આવે છે. વિષિનોતિ બધ્નાતિ ઇતિ વિષય. વિષિનોતિ બધ્નાતિ, જે વાસ્તવમાં આવું બાંધવાનું કામ કરે. વિષય આપણને બાંધે છે એની સાથે. યહી સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે આદ્યંતવંત કૌતેય ન તેષુ રમતે બુધ. ભગવાને કહ્યું 5મા અધ્યાયની અંદર કે આ પ્રત્યેક વિષય જે છે આ સંસ્પર્શજા ભોગા, ભોગ વિષય. સંસ્પર્શ એટલે શું? જે સ્પર્શથી વાસ્તવમાં જે અર્થાત ઇન્દ્રિયોના સ્પર્શ, હે ને. આપણી આંખ જે છે એ રૂપનો સંપર્ક કરે ને, સ્પર્શ કરે ને. કાન જે છે શબ્દરૂપી વિષયનો સંપર્ક કરે. એટલે એ સંપર્કમાંથી જે તમને જે એનો સંપર્ક થાય, એનો અનુભવ થાય, ત્યારે તમને જણાય છે સુખ. નેચરલી કોઈ વિશેષ રૂપ જોઈએ આપણે તો આપણને આનંદ થાય, કંઈક સાંભળીએ કોઈક વસ્તુ તો આપણને આનંદ જ થાય. તો કહે છે કે નાના દુઃખયોનય એ બધે આ સંસ્પર્શજા ભોગા, આ વિષયોના ઇન્દ્રિયો સાથેના સ્પર્શમાંથી જન્મેલા સંસ્પર્શાત જાયતે ઇતિ સંસ્પર્શજ. સંસ્પર્શ, કોન્ટેક્ટ, ઇન્દ્રિયોના વિષયો સાથેના સંપર્કમાંથી જે જન્મેલું છે અને જેમાં તમને સુખ જણાય છે, વાસ્તવમાં દુઃખ યોનય. એ તો દુઃખની યોની છે. દુઃખનું કારણ બીજે ન શોધી છે, એમાંથી જ જન્મે છે દુઃખ, એમ કે છે. આદ્યંતવંત ન તેષુ રમતે બુધ. આદિ અંતવાળા જ છે. વિષયનો, ઇન્દ્રિયોનો વિષય, એ જ વિષય સાથેનો સંપર્ક ચાલુ રહે. બોલો, વિચારો તમે. ઇન્દ્રિયનો જે વિષય સાથેના સંપર્કમાંથી સુખ જન્મે છે એ સંપર્ક ચાલુ હોય અને સુખ બુદ્ધિ જતી રહે છે. આવું થાય છે. એટલે રસગુલ્લા મોંમાં મૂકો, સંસ્પર્શ, આ મૂકતા જાઓ એટલે તો સુખની માત્રા વધવી જોઈએ, કારણ કે એમાં તો સુખ રહેલું છે. એટલે સુખની માત્રા વધવી જોઈએ. પછી તો આ મુક્તાત્મા ખુરશીમાં, ડાઇનિંગ ટેબલવાળી એ ખુરશીમાં બેસી જ ન શકે. એટલું સુખ જન્મે કે પેલી સીલિંગને જઈને અફળાય અને પડે, સીલિંગ પર જાય અને અફળાય પડે. કારણ કે હવે તો સુખનો સાગર ઉમટ્યો છે. કારણ કે 25 તો ખવાઈ ગયા છે ઓલરેડી. એટલે સુખનો સાગર ઉમટેલો છે. દુઃખયો ને એ બધે, કારણ કે હતું જ નહીં ટુ બિગિન વિથ. જ્યાં સુખ હતું જ નહીં ત્યાં સુખનો અંધેરો કરેલો. કારણ કે જે સુખ સ્વરૂપ છે તો એનું તો અસ્તિત્વ રહ્યું નથી. હવે તો જે સુખ સ્વરૂપ છે એનું તો અસ્તિત્વ જ નથી રહ્યું. એને માટે આત્મા આનંદ સ્વરૂપ છે. શું બોલ્યા? આત્મા છે એ જ વસ્તુ પહેલા સ્વીકારવાની જરૂર છે, પછી આત્મા આનંદ સ્વરૂપની વાત. આનંદ એટલે પૂર્ણ. આત્માનું અસ્તિત્વ હજુ તો નથી બિચારાને. આ સ્થિતિ છે, આ મગરે આ દશા કરેલી છે અજ્ઞાન. કે ઇન શોર્ટ એવરી સેન્સ ઓબ્જેક્ટ એ આ રીતે વાસ્તવમાં સોર્સ, યોની એટલે સોર્સ, દુઃખ યોને, સોર્સ ઓફ દુઃખ, સોર. એટલે વાસ્તવની અંદર એટલું જ છે કે આ બધા વિષયો જે છે એ આ રીતે આવે ત્યારે વાસ્તવમાં
દુઃખ પ્રદાન કરતા હોય છે, અને કેટલાક વિષયો જાય ત્યારે વાસ્તવમાં દુઃખ પ્રદાન કરતા હોય છે. એટલે આવે ત્યારે સુખ આપતા હોય ને જાય ત્યારે દુઃખ આપે, અથવા આવે ત્યારે દુઃખ ખરેખર તો એનીવે આ વ્યક્તિઓ માટે પણ આવું જ છે. કેટલીક વ્યક્તિઓ જ્યાં જાય ત્યાં સુખ આપે, આનંદ આપે. કેટલીક વ્યક્તિઓ જ્યારે જાય ત્યારે સુખ આપે, આવું છે. કેટલીક વ્યક્તિઓ જ્યારે જાય ત્યારે સુખ આપે, આપણને આનંદ આપે. કેટલીક વ્યક્તિઓ જ્યાં જાય ત્યાં સુખ આપે, આનંદ આપે. એવું વિષયો પણ આવું જ છે. વિષયો સાથેનો તમારો સંપર્ક થાય, જ્યારે થાય ત્યારે તમને સુખ આપતું જણાય, પણ છેવટે વાસ્તવમાં એ દુઃખનું કારણ છે. એટલે વિષપૂરે જલનિધૌ નિમજ્ય. નિમજ્ય એટલે અંદર ડૂબે. આને સારું એકવાર ડૂબે, સ્વામીજી ડૂબ્યા ને તો શું કે પેલું મુવા કે ને એવું શું છે, મુવા ગયા વાંધો નહીં, ડૂબી ગયા તો પેલું શું છૂટ્યા, એમ ડૂબી ગયા તો છૂટ્યા. સામે ના, આ તો ડૂબાડે પછી પાછા બહાર લાવે. બહાર લાવે એટલે એને આનંદ જ થાય. ત્યાં હજુ તો આમ આનંદ, ફરી પાછું ડૂબા. એટલે કે છે નિમજ્ય ઉન્મજ્ય. આચાર્ય કહે જો નિમજ્ય ઉન્મજ્ય એટલે અંદર લઈ જાય, હા, દુઃખનો પાર નહીં. ત્યાં વળી પાછું ભગવાન કે કામ કંઈક શું કરે, બહાર સહેજ સુખની ક્ષણ જણાય, વળી પાછું ડૂબી જાય. સુખમ 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 દુઃખમ એવું નહીં, સુખમ પછી દુઃખમ 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 સુખમ પછી દુઃખમ 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 દુઃખમ. નિમજ્ય ઉન્મજ્ય. ઉન્મજ્ય એટલે બહાર આવવું, સુખ. નિમજ્ય ડૂબવું. આજે બધું ટુડે ઓલ સ્માઇલ, ટુમોરો ગ્લૂમ, આવું કે આજે બધું સ્માઇલ 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 સ્માઇલ, આનંદ આનંદ. આવતીકાલે સવારથી રડવાનું શરૂ થઈ જાય, વળી પાછું બપોર પછી આંસુ લૂછી પાછું કંઈક હસવાનું શરૂ થાય, વળી સાંજ પડે પાછું રડવાનું શરૂ થાય. નિમજ્ય અયમ અયમ એટલે આ વાસ્તવમાં આ સંસારી જે છે, આ બિચારો પેલો કુમતી, અયમ કુમતી ભ્રમતી. આ સંસાર સમુદ્રની અંદર આ રીતે ભ્રમણ કરી રહેલો છે બિચારો. અને અને આ રીતે ભ્રમણ કરતો હોય સંસાર સમુદ્રની અંદર, ડૂબતો બહાર આવતો એમ કરીને સંસાર સમુદ્રમાં, સફાટ સમુદ્રમાં ફરી રહેલો છે. અને એ વાસ્તવમાં આ રીતે કરતાં 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 કિનારે આવી જતો હોય તો વાંધો નહીં, ચાલો એમ કરતાં ભાઈ બહાર તો આવી જવાનો છે ને. ના, કુત્સિત ગતિ. કુત્સિત ગતિ એટલે આમ જાય છે આગળ, વળી પાછો આવે છે. જાય છે આમ ડૂબતો બહાર આવતો, આમ જાય છે અંદર પાછું, એટલે આગળ જાય છે પાછો આવે છે, આગળ જાય છે પાછો આવે છે. શેના જેવું છે? સાપ સીડી જેવું છે. હા, સાપ સીડી. પેલા દાણા નાખે, શું કહીએ આપણે, પેલા એ નાખે 5, એટલે 5 પર મૂકે પોતાને, ફરી દાણા નાખે તો 6 પડ્યા, એટલે હવે સીધું 11 પર જવાનું. 11 પર ગયા, ત્યાં સીડી હતી, સીડી ચડી જવાની, સીધી 68 પર પહોંચી ગયા. ફરી પાછા નાખ્યું, ફરી 3 દાણા, ફરી પાછી સીડી આવી, 11 ને 3 14, 14 પર એક બીજી સીડી હતી ને પેલી 68 ને 3 71. થોડું તો હવે ભૂલી જવાય એવું નહીં, એટલે 71 પર ફરી પાછી સીડી હતી, તો સીધી તમને 97 પર લઈ ગઈ. બસ હવે તો બસ જીવન સફળ બનવાની તૈયારી જ છે હવે તો. ત્યાં તો નાખ્યા 2 જ દાણા પડે. અయ్યો 99 પર મોટો સાપ હતો, સીધો ટક 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 કરતો નીચે પાછો 4 પર લઈ આવ્યો. અનેક સીડીઓની વચ્ચે સાપ રહેલા છે, યાદ રાખજો. આનું નામ સંસાર. સાપ સીડીની રમત એટલે સંસાર. સીડી 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 તો પ્રોગ્રેસ કહેવાય. એટલે આ ડૂબતો ને બહાર આવતો, ડૂબતો ને બહાર આવતો, છેવટે આમ કિનારા તરફ આવી જતો હોય તો ચાલો વાંધો નહીં, આવી જશે. ના, ડૂબતો ને બહાર આવતો તો થઈ રહ્યું છે, સાથે સાથે સહેજ આગળ જાય છે પાછો આવે છે, આગળ જાય છે પાછો આવે છે, આગળ જાય છે પાછો. કુત્સિત ગતિ. કુત્સિત ગતિ એટલે આ પ્રોગ્રેસ નહીં. આવું કુત્સિત ગતિ એટલે આપણે શું કહીએ કે રેન્ડમ, આમથી આમ ભટકાયા કરે છે. બસ નિમજ્ય ઉન્મજ્ય એટલે આ રીતે વાસ્તવમાં
આ પ્રકારે અનેક જન્મો, હવે એ ઉમેરી શકો, અનેક જન્મોનું મૃત્યુના સંસારની અંદર આ રીતે સતત ડૂબતો રહે છે, દુઃખી થાય છે, પાછો સહેજ સુખી થાય, પાછું ડૂબ ચાલ્યા કરે છે. એનીવે આ થયું સંસારીની બાયોગ્રાફી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.